આવામાં એકદમ સ્વાદિષ્ટ આપણે દાળવડા બનાવીશું. તો એના માટે આપણે અહીંયા 1 કપ ચણાની દાળ લીધી છે. તમારે જો સવારમાં બનાવવા હોય તો તમારે રાત્રે પલાળી દેવાની. તો આપણે અહીંયા ચણાની દાળને 2 થી 3 પાણીએ 2 થી 6 કલાક માટે આપણે એને પલાળી રાખવાની છે. તો ચાલો આપણે એક વાસણમાં લઈ લઈએ. તો દાળને 2 થી 3 પાણી આપણે ધોઈ લઈશું. દાળને અહીંયા આપણે 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે. હવે આપણે એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે એને 5 થી 6 કલાક માટે ઢાંકી દઈશું. હવે આપણે એને ઢાંકીને રહેવા દઈશું. તો 5 થી 6 કલાક થઈ ગયા છે. તો હવે આપણે દાળને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે અને દાળનો આપણે દાણો દબાવીએ તો એકદમ સરસ તૂટી જાય છે. તો દાળમાં રહેલું બધું જ પાણી આપણે કાઢી લઈશું. તો દાળમાં રહેલું બધું જ પાણી આપણે કાઢી લીધું છે. તો હવે આપણે એમાંથી 1 ચમચી દાળ આપણે કાઢી લઈશું. આપણે અહીંયા એક મિક્સર જાર લઈશું. એની અંદર આપણે દાળને પીસી લઈશું. જોઈ શકો છો મેં સામટી દાળ અંદર મિક્સર જારમાં નથી લીધી. આપણે બંને દાળને અડધી અડધી પીસવાની છે. અડધી પીસીશ તો આપણે એક સરસ પીસાઈ જશે જલ્દી અને દાણા પણ